કરે છે. પૂર્વ સમયની વાત છે. ગજ મુખાસુર નામે એક મહાન દૈત્ય થયો. તે શિવ ભક્ત હતો અને મહત્વાકાંક્ષી હતો. તેથી તેણે મહાદેવ ઉપર ઘોર તપસ્યા કરી. ભક્તરાજ, આંખ ખોલો અને બોલો, તમારી શું ઈચ્છા છે? પ્રભુ, આપના સાક્ષાત દર્શન થયા પ્રભુ. પ્રભુ, હવે બીજી શી ઈચ્છા હોય પ્રભુ? પ્રભુ, મારા મહાદેવ, મને બધું જ મળી ગયું પ્રભુ. હવે મને કાંઈ ના ખપે પ્રભુ. અરે ભક્તરાજ, હું પ્રસન્ન છું. કંઈક તો માગો. જો પ્રભુ તમારે જો મને વરદાન જો આપવું હોય ને તો મને એવું વરદાન આપો કે આ દેવતાઓ, દાનવો, દૈત્યો, મનુષ્યો, પશુઓ મને કોઈ મારી ના શકે, મારું કોઈ નુકસાન ના કરી શકે. પ્રભુ, જો આપવું જ હોય ને તો આવું વરદાન આપો પ્રભુ, આવું વરદાન આપો. ગજમુખાસુર, આ વરદાનથી અનિષ્ટ પણ થઈ શકે છે. અરે આ દાસ ઉપર કૃપા કરો અને વિશ્વાસ રાખો. વિશ્વાસનો ભંગ થશે તો તેનું પરિણામ તારે જ ભોગવવું પડશે ગજમુખાસુર. ભલે ભલે પ્રભુ, મને મંજૂર છે પ્રભુ, મંજૂર છે. તથાસ્તુ. આમ મહાદેવ પાસેથી વરદાન મેળવી ગજ મુખાસુર તે ઋષિ મુનિઓના યજ્ઞનો ભંગ કરી પોતાની પૂજા કરવા લાગ્યો. બીજા દેવતાઓની પૂજા કરનારને અતિ ભયંકર દંડ દેવા લાગ્યો. આક્રમણ કરી યુદ્ધમાં તેણે ત્રિલોક પર વિજય મેળવ્યો અને પોતાના શત્રુ એવા દેવતાઓને અતિશય પીડવા લાગ્યો. ત્યારે બધા દેવતાઓ મહાદેવના શરણે ગયા. હું બધું જ જાણું છું. ચિંતા ન કરો, હું અવશ્ય તમારું રક્ષણ કરીશ. પુત્ર, ગજમુખાસુર અમારા આપેલા વરદાનનો દુરુપયોગ કરી ત્રિલોકીમાં હાહાકાર મચાવી રહ્યો છે. તેનો તમારી સિવાય કોઈ પરાભવ કરી શકે તેમ નથી, કારણ કે જ્યારથી તમારું ગજનું મુખ થયું છે ત્યારથી તમે જ એક એના નિયંતા થઈ શકો તેમ છો. જેવી આપની આજ્ઞા પિતાજી. આ કામ કરવામાં તો મને પણ ઘણી મજા આવશે. આમ દેવતાઓની પ્રાર્થનાથી મહાદેવે ગજમુખાસુરને પરાભવ પમાડવાનું કામ ગણેશજીને સોંપ્યું અને ગણેશજી પણ પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરી પહોંચ્યા ગજમુખાસુર પાસે. ગજમુખાસુર, તે મારા પિતાશ્રી પાસેથી વરદાન મેળવી તેનો દુરુપયોગ કર્યો છે, તેથી તેનો દંડ દેવા હું આવ્યો છું. મારું કોઈ બગાડી શકવાનું નથી બાપ. કોઈ નહીં મારું કશું બગાડી શકે. પાછો ચાલ્યો જા. શું કામ ખોટો માર ખાવા આવ્યો છે? જા, ચાલો જા. એ તો હમણાં જ ખબર પડશે કે કોને માર પડે છે. અપમાન, મારું અપમાન કરે છે બાળક તું.
બિલકુલ ગભરાતો નથી. હે? અને હું આની સાથે યુદ્ધ કરતા કરતા થાકી પણ ગયો છું. શું કરું? જો આ જ રૂપમાં હું ભાગી જઈશ તો ત્રણેય લોકમાં મારી ભયંકર અપકીર્તિ થશે. ના, કંઈક તો કરવું જ પડશે. હા, એક યુક્તિ છે. જો હું ઉંદર બની ભાગી જાઉં તો મને કોઈ જોઈ શકશે નહીં. હા, ચાલો વેશ ધરીએ મુસકરાજનો. આમ વિચાર કરી ગજમુખાસુર ઉંદરનું રૂપ લઈને ભાગવા જાય છે. ત્યાં તો સર્વજ્ઞ એવા ગજાનન ગણપતિએ તે ઉંદર રૂપી ગજમુખાસુરને પકડી લીધો. તે અત્યાર સુધી જે અત્યાચાર કર્યો તેનો તને દંડ તો અવશ્ય મળવો જોઈએ ને. મત છોડો પ્રભુ. વાહ, બુદ્ધિમાન છો. મૃત્યુ સામે દેખાયો તો મહાદેવનું શરણ લીધું. તું મહાદેવનો ભક્ત છો એટલે તને મૃત્યુદંડ તો નહીં આપું, પણ હવે પછી આ જીવન તને હું મારા વાહન તરીકે આ જ રૂપમાં સ્વીકારીશ. તારે મારો ભાર સહન કરી મને બધે ફેરવવો પડશે. તે જ તારો દંડ છે. મંજૂર મારા દેવ, મંજૂર. તમે કહો તે કરવા મંજૂર. બસ. પણ પ્રભુ, એક વાત કહું, મારું કાન ન ખેંચતા હો કે. ભક્તજનો, આ હતી ગજાનન ગણપતિ મહારાજની અદ્ભુત લીલા. અને આ લીલા ફરી માણવા માટે સપરિવાર પધારજો.